માનવ મન એ દર્પણ છે જે દુનિયાને પ્રતિબિંબિત કરે છે. દ્રષ્ટિ બદલાય તો પરિસ્થિતિઓનો અર્થ બદલાઈ જાય છે. આનંદ, શાંતિ અને સુખને જોવું હોય તો નજર શુદ્ધ બનાવો, કારણ કે જેવી દ્રષ્ટિ રાખશો તેવી જ સૃષ્ટિ અનુભવશો. આજની વાર્તા. જેવો જેનો દ્રષ્ટિકોણ એવો એનો અર્થઘટન. મિત્રો, આપણને સૌને ખબર છે કે આપણો દ્રષ્ટિકોણ એટલે જોવાની દ્રષ્ટિનો ભૂમિકા એ જેવી એ પ્રમાણે કોઈ પણ પ્રસંગ, કોઈ પણ ઘટના, કોઈ પણ બાબત એનો અર્થઘટન આપણે કરીએ છીએ. જો આપણો દ્રષ્ટિકોણ સારો હશે તો આપણે અર્થઘટન પણ સારો જ કરવાના, અને જો આપણી દ્રષ્ટિકોણ નબળો હશે તો આપણે એનો અર્થઘટન નબળો જ કરશું. આનો અર્થ આપણે એમ પણ કહી શકાય કે સારા માણસને હંમેશા કાયમ સારા માણસ જ દેખાય, અને નબળા માણસને હંમેશા કાયમ બધા નબળા જ દેખાય. અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે, જ્યારે ખરેખર કેટલાય સંતો જંગલમાં બહુ સારી રીતે પોતાના કોઈ આશ્રમ બાંધી અને એ જે ગુરુ એટલે કે સંતો, એ વખતે સંતો પણ ગૃહસ્થી જીવન જીવતા, એટલે કે સંતો અને એના ધર્મપત્ની સાથે એ આશ્રમની અંદર રહે. જે ગામની બાજુમાં આશ્રમ હોય એ આશ્રમમાં આજુબાજુના ગામના માણસો કાયમ માટે આવે. એના છોકરાઓ પણ ત્યાં આવે. છોકરાઓને ભણવા માટેની કોઈ બીજી અન્ય વ્યવસ્થા ન હોય અને એ છોકરાઓ પણ ત્યાં ભણે. માતાઓ, દીકરીઓ, બહેનો બધા જ માનો કે દરરોજ કંઈક ને કંઈક વાતો સાંભળવા સંત પાસે આવે. સંતની પાસે કેટલાક શિષ્યો પણ હોય, એ પણ કેટલીક વાતો કરે, અને આ રીતે એ ખરેખર એકદમ શાંતિથી પોતાનું જીવન બહુ વ્યવસ્થિત રાખતા હતા. એમને એમ થયું કે આ સ્થાન એટલું બધું હાઈ ક્લાસ છે, આશ્રમ એટલો સારો હતો, એટલો પવિત્ર હતો, એકદમ જેને કહી શકાય કે જ્યાં કોઈ પણ જાતનો અવાજ ન આવે, કોઈ પણ જાતનો કોઈ દેકારો નહીં, એકદમ ખુલ્લું વાતાવરણ, અને ખરેખર ત્યાં કોઈ પણ જાતની તકલીફ ન હોય એવો સુંદર મજાનો આશ્રમ હતો. એક વખત સંતે એમ કીધું કે માણસની જેવી દ્રષ્ટિ એવો એનો અર્થઘટન. ત્યારે બધા એમ કે કેવી રીતે સમજાવવો જોઈએ. સમજાવવાનું સહેલું છે, પણ એને સમજાવવા માટે એમણે એમ કીધું કે હું બધાને એક સાથે નહીં સમજાવું, પણ એક બે ચાર જણાને હું રાખું છું, અને પછી હું એક માત્ર પ્રયોગ કરીશ. તો કે ભલે. એણે એમ કીધું કે 2 જણા મારી સાથે કાયમ રહેશે. હમણાં આપણે 1 મહિના માટે આપણે કોઈ પણ પ્રકારનો સત્સંગ રાખશું નહીં. કોઈ પણ માણસોએ, ગામના માણસોએ અહીંયા આવવું નહીં. માત્ર ને માત્ર જે 2 વ્યક્તિ છે, 2 વ્યક્તિને મારી પાસે હું બેસાડીશ અને આપણે જોઈશ. અને એમાં એક દિવસ કેટલાક ચોર ત્યાં આવે છે, અને ચોર જોવે છે, અને 2-4 ચોર હતા એટલે અંદરો અંદર વાતો કરે છે કે બહુ મજાનું સ્થળ છે હો. અહીંયા આપણે જે ચોરી કરેલી હોય એ જો પૈસા કે વસ્તુ લઈ અને શાંતિથી જો અહીંયા આપણે ભાગ પાડીએ તો કોઈને ખબર ન પડે. એટલે પહેલાં જે સંત હતા ને પહેલાં 2 માણસને કહે છે, તમને ખ્યાલ આવ્યો કે ચોરે આ આશ્રમનો અર્થઘટન આ પોતાના પૈસા વેચવા માટે એણે કરવાનો પ્રયત્ન કર્યો. 1-2 દી ચાલ્યા ગયા, ત્યાં કેટલાક જુગારીઓ ત્યાં આવ્યા, અને એ જુગારીઓએ જોયું કે અહીં તો બહુ સારી જગ્યા છે, એકદમ શાંત છે, અને અહીંયા આપણે જુગાર રમવા જો આવતા હોય તો કોઈ પોલીસને ખબર ન પડે,
કોઈને પણ ખબર ન પડે અને આપણે ખરેખર અહીં આપણે જોવા માટે રહી શકીએ. એટલે તરત જ પેલા સંતે એમ કીધું પેલા બેયને કે જોયું આ જુગારીએ છે એણે આ આશ્રમનો અર્થઘટન આ જુગાર રમવા માટેની ભૂમિકા ઉપર કર્યો. કેટલાક કોઈક વખતે કલાકારો આવ્યા, એ કલાકારો એમ કહે કે આ તો બહુ મજાનું સ્થળ છે, અહીંયા આપણે આપણી કલાને વિકસાવવી હોય એકદમ તો અહીંયા આવીને આપણે જો કલા વિકસાવી શકીએ શાંતિમાં, બીજો કોઈ બહારની ખલેલ ન પહોંચે અને એ રીતે આ રીતે આપણે કલાને વિકસાવી શકાય. સંતે ત્રીજી વાત પહેલાંને સમજાવી. કેટલાક બહુ સારા બે ચાર વિદ્યાર્થીઓ આવ્યા અને વિદ્યાર્થીઓને એમ થયું કે કેટલું શાંત વાતાવરણ છે, આપણે પરીક્ષાના દિવસોમાં અહીંયા આવીને જો વાંચી તો ખરેખર આપણને ખૂબ યાદ રહીએ, મજા આવે અને આ પ્રકારે આપણે જો બતાવી શકાય તો આપણને મજા આવશે. એટલે પહેલાં સંતે એમ કીધું કે જો વિદ્યાર્થીઓ છે એ આ રીતે કરે છે. આમ જુદા જુદા કેટલાય માણસો આવતા જાય, કારણ કે હમણાં સત્સંગ તો બંધ હતો, માણસો આવતા નહોતા અને કોઈ માણસો આવે એટલે અર્થઘટન આ પ્રકારે કરે, કારણ કે પોતે જેવા હોય એવા. એટલે પહેલાં માણસને એમ કહે છે કે આપણા ગામની અંદર હવે આપણે સત્સંગ શરૂ કરીએ અને સત્સંગ શરૂ કરી અને સમજાવીએ કે આપણને શું અનુભવ થયો અને એ વાત તમે જ કરો. અને એણે જે 1 મહિનામાં જે જુદા જુદા અનુભવો થયા હતા, કોઈ ગરીબ માણસ આવતા હોય, કોઈ પૈસાવાળા માણસો આવતા હોય, કોઈ વિદ્વાન માણસો આવતા હોય, કોઈ માનો કે એકદમ કોઈ ઠઠ્ઠા મસ્કરી કરનારા માણસો હોય, તો બધાએ પોતપોતાની રીતે અર્થઘટન કર્યો અને એ રીતે આ જે આશ્રમ છે, આશ્રમ તો આશ્રમ જ છે, આશ્રમની ભૂમિકા તો ઉત્તમ જ છે અને આપણે સૌએ આ આશ્રમને જ્ઞાન મેળવવા માટે કર્યો. આ દુનિયામાં યાદ રાખજો કે કોઈ પણ માણસ જો ખરાબ માણસ છે એ કોઈ પણ પવિત્ર જગ્યા હશે, મંદિર હશે, મંદિરનું પટાંગણ હશે, કોઈ સારી સ્કૂલ હશે, સ્કૂલનું વાતાવરણ હશે, કોઈ સારા ધર્મનું સ્થળ હશે, આ બધી જગ્યા ઉપર પણ એ ખરાબ અર્થો કરતા હોય, અર્થઘટન કરતા હોય એવું બનવાનું છે. અને કોઈ પણ ખરાબ જગ્યા હશે તો પણ સારા માણસો એ જગ્યાની, કોઈ પણ ખરાબ પ્રસંગ હશે તો પણ એ પ્રસંગનો સારો અર્થ ગોતવાનો પ્રયત્ન કરતા હશે. એટલે કે સમાજનો આ નિયમ છે કે તમારી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે કે જેવી દ્રષ્ટિ એવું તમને દેખાય. અને એ અનુસંધાને આપણને બોધ આપ્યો છે કે જિંદગીમાં આપણી દૃષ્ટિને પોઝિટિવ બનાવો. આપણી દૃષ્ટિને પોઝિટિવ હકારાત્મકવાળી બનાવવા માટે માત્ર એક જ સાધન, ઉત્તમ વિચાર કરો, સુંદર વાતાવરણમાં રહો અને જો સારા વિચારો ભરપૂર કરો, સારું વાંચન કરો, સારો સત્સંગ કરો, સારા પ્રવચનો સાંભળો તો આપણામાં દ્રષ્ટિ ઉત્તમ બનશે અને એ રીતે આપણું આસપાસની ભૂમિકા પણ આપણને સારી દેખાય. અને જો તમે ખરાબ ગ્રુપમાં ગયા, ચોર કરનાર ગ્રુપમાં, ખોટા માણસોમાં, નબળા માણસોમાં, તો તમારે પણ આખી પૃથ્વી તમને એવી જ લાગશે. આપણા સંતાનોને પણ આ વાર્તા કહો. વાર્તા સાવ નાની, એકદમ સાદી, છતાં પણ એનો બહુ મોટો ગર્ભિત અર્થ છે. કેટલાક વિદ્વાનો આ વાર્તાને એમ કહે કે આવી વાર્તામાં શું જાણવાનું મળે, આ તો સાદી સીધી વાત છે. પણ એક નાની એવી સાવ સાદી સીધી બાળકો માટે તો જીવન ઘડતરની અંદર એક મોટામાં મોટું કામ કરે છે એવી આ વાર્તા છે. સૌને ધન્યવાદ.